દુનિયાને ફૂગાય એવું જ નથી. આમની આણીઓ કાઢતા છે ને આ કામ સારું થયું ને પછી ઈવડા ઈ નહીં પાછા વખાણ કરતા છે કે આવડા એમને મહેનત હારી કરીએ. તું જ લોહી પીતો જ ના હજી આથી સારું નથી થાય એવું. આ જગત બાપુ જગતને પુગાયું નથી. એક બાપ દીકરો બે ઘોડું લઈને હાલ્યા જતા હતા ને તે છોકરો ઘોડા ઉપર બેઠેલો ને બાપો હેઠે હાલ્યો જાય. એક ગામ હતું, ગામના ચોરા પાસેથી નીકળ્યા એટલે ત્યાં રીધી સીધી બેઠી જ હોય વધારાની ગામની. એ નીકળ્યા ને બે બેઠા બેઠા શું વાતો કરે ખબર હે? એ કે જુવા નાખો ઘોડા ઉપર ચડી ગયો એટલે ડોહાને બિચારાને હેઠો હલાડે, અને શરમ નહીં આવતી હોય એટલે ગામ બહાર નીકળીને પછી એના છોકરાએ કીધું કે બાપા તમે બેસી જાઓ હું હેઠો હાલ્યો. બીજું ગામ આવ્યું ને એ કે ફૂલ જેવું છોકરું હેઠું હાલ્યું જાય ને ઓલો ગઢો આખો માથે ચડી ગયો. પછી બહાર નીકળીને કે બાપા એમ કરો ને બે જઈ બે ગયા. ત્રીજું ગામ આવ્યું ને ગામને છે દયા જેવો સાંટો બે સોંટ્યા ઘોડામાં બેન બે. બહાર નીકળી કે એક કામ કરીએ કે બાપા હું એ કે ઘોડું ભલે હાલ્યું આવે કે આપણે હેઠા હાલ્યા જઈએ. ચોથું ગામ આવ્યું ને કે આ ટાંટિયા શું કામ તોડતા, ઘોડું શું કામ રાખ્યું છે? હવે આને તમે પૂગી શકો? આ જગત છે મારા રામ. બાકી તમને મને મોકો મળ્યો છે ને. એક ગોળ બંગાળનો રાજા ગોપીચંદ અને 92 લાખ માળવાનો ધણી ભરતરી જેથી સાધુ બન્યા ને અને નીકળી ગયા બધી સંપત્તિ છોડી અને શમશાનમાં હુતા હતા. અને શમશાનમાં બાપુ પાણાના ઓશિકા કરીને હુતા છે બે. અને ત્યાંથી બે બેનું નીકળી એટલે એક બેન પૂછે છે બીજી બેનને કે ઓલા ગોપીચંદ ને ભરતરી કે આ? બીજી બેન કે હા. તો કે ને બધું છૂટી ગયું આમને હજી પાણાના ઓશિકાની જરૂર તો પડે છે. ભરતરી કે 92 લાખ માળવો જવા દીધું, આ પાણાય જવા દે ને કે આ દુનિયાને હજી પાણાય નથી ગમતા. ભોય હુવારું ભૂખો રાખું શરીરની પડાવું ખાલ, આટલું કરતા નો હાલ તો કરી દઉં પછી ન્યાલ. ઈ અમે અહીંયા સપ્તાહ બેહાડી હતી ને એ સપ્તાહમાં બાપુ એવડું મોટું આયોજન કરેલું ને અમારે એ બાપુએ જે અમારી માથે વિતાડી તો કાંઈ નહીં, ભગવાને આબરૂ રાખી દીધી. પણ એ બાપુ કે અમારે કથા કરવી છે. મેં બાપુ બેલેન્સ કેટલું છે? એ કે 7 રૂપિયા છે. હવે 7 રૂપિયામાં શું આવે? પણ કીધું ભગવાનના ભરો, એક ભેખના ભરો. એક સાધુ બોલ્યો કે ભાઈ સપ્તાહ કરવી છે ને ગાયું માટે એક પરમાર્થનું કામ. એટલે કીધું સારું હાલો ને ભગવાન. એ બાપુ બધો ખેલ નાખ્યો. અમે તો માંડવા નાખ્યા ને સાઉન્ડનું કર્યું નક્કી ને બધું કર્યું. કથાના બાપુને બોલાય એવા એમને પૈસા નક્કી કર્યા. એમ બાપુ જો બધાની વાત બધી બરોબર, પૈસા આવશે તો દઈશું, નહીં આવે તો મેં કીધું હું તમને દઈ દઈશ ધીરે ધીરે, પણ ઉઘરાણીયા નહીં આવવાનું આપણી પાસે. ને કોક એમ ગયા ભગતના દીકરા જાઓ અહીંયા મલકના બુસ જ મારે છે. પણ જોકે ખરેખર ભગવાને આબરૂ રાખી. પણ મારે વાડીમાં જીરું પેલું મારા મોટા ભાઈ મને કે તું આ જીરામાં ધ્યાન દે, આ બાવા વાંહે બાવો થઈ જઈશ. એ કે 40-50 મણ જીરું થાય એવું છે ને એમાં કઈ નહીં કે આમાં બાવા ભેગું કાંઈ નહીં વળે. મેં કીધું ના, એ કથા પતે ને ત્યાં સુધી આવવાનું નથી. જીરાને થવું હોય થાય, ન થાય કાંઈ નહીં. અને પછી મારા ઘરના ને મેં કીધું તમારે કથા સાંભળવા નથી આવવાનું. કે કેમ? મેં કીધું અહીંયા આબરૂ આપણી જાય ને તો આપણે બે રાંઢું લેવાનું છે. જો આ સત્ય હકીકતની વાત કરું અને તમને ભરોસો ન આવતો હોય તો ચોરવીરા રામ ટેકરી વાળા સગરામ બાપુને આવીને તમે પૂછજો. મેં કીધું આ સુરેન્દ્રનગર માંથી, કારણ કે 3 લાખ રૂપિયાનું તો અમે આયોજન કરીને મૂક્યું હતું. આ મંડપ ને સાઉન્ડ ને કથાનું ને આ બધા સાજિંદાન બધાનું 3 લાખ રૂપિયાનું. હવે 7 રૂપિયા હતા અને એમાં સુરેન્દ્રનગર માંથી પૈસા કાઢવાના. એ આયોજન કરીને મેં મારા ઘરનાને કીધું, મેં કીધું તમારે, મેં કીધું કથા પતે ત્યાં સુધી અખંડ દીવો મેં કહું રામાપીરના ફોટા પાસે મેં કરવાનું, કથા સાંભળવાનું. દીવો ન ઓલે એટલું ધ્યાન રાખજો ને દીવો ઓલાઈ જાય તો સમજી લેજો કે આપણે બેન ઓલાઈ જવાનું છે. ભક્તિ બાપુ એમ નામ નથી થતી મારા રામ. એ તો લોઢાના શેણ્યા સાવવાનો વારો આવે ત્યાં ખબર પડે. અને એ દીવો ચાલુ રાખ્યો અને કથાવાળા બાપુને અહીંયા 2000 રૂપિયાના છૂટા ન આવે આખા દિન. પછી હું તો ઉતારે જઉં, બાપુનો ઉતારો હોય ને ત્યાં જવું, બાપુ કાંઈક કરજો, બાપુ કાંઈક કરજો. એ કે પણ તમે શું કામ મૂંઝાવ, પૈસા ન કરી દઉં કે ભેખ ઉતારી નાખું. એ મને પાવર ચડાવે. હવે 2000ના છૂટા ન આવે. પણ ભાઈ છેલ્લા 4 દી રહ્યા અને બાપુ એ જે અલગ ધણીએ બાપુ જે ઝંડો લહેરાયો ને એવો બાપુ રૂપિયાનો બોમ્બો બોલી ગયો. એવા 2-4 જણા બાપુ અમે તો આંખની ઓળખાણ નહોતી ને આવી ગયા ને બાપુ એ કે ગાયોના ખડ માટે 10 ગાડી કડબ મારી. કોક એમ કે 25,000 રૂપિયા મારા.
બીજો એમ કે લાખ રૂપિયા મારા, અને એવો પૈસાનો બંબો બોલાવ્યો ને ભાઈ, એ બધોય ખર્ચો કાઢીને 7 લાખ રૂપિયા અમે ગાયુંના વધાર્યા હતા. અને મારી વાડીમાં જીરું બાપુ 90 મણ જીરું થયું હતું. આ અલગ ધણી, પણ બાપુ અલગ ધણી તમે કયો છો કોને? આ સમજણ હોવી જોઈએ. પછી આપણે હાંકડીમાં આવો ને ભક્તિના માર્ગે ચડો તો એમ એને ખબર હોય તમે બેટા મારા કોઈ દી સીતારામ નથી બોલ્યા. કહેવાનો અર્થ એ છે કે તમે તન મન ધનથી તમે જે અહીંયા આયોજન કર્યું છે ને, આ જે ભગીરથ કાર્ય કર્યું છે ને, એમાં દીધું છે એની એ વાત છે, અને જેને આ સેવા કરી છે એની એ વાત છે. હમણાં સાહેબે કીધું ને કે તન મન ધનથી જેને કર્યું છે, ખરેખર ધન્યવાદને પાત્ર છું. હું કાંઈ તમારા વખાણ કરવા નથી આવ્યો. મેં તો મહાદેવને કીધું તો મેં કીધું 3 દીથી જાગું છું, પૂરા હુવા દે ને. મને કે પણ આવજો ને યાર, કે અમારું આયોજન સારું છે ને, અમારા સમાજનું છે ને, ફલાણું છે ને, ઢોકળું છે ને, સારું. મેં કીધું હાલો. અને નરસિંહપુરા માટે મારે ખૂબ પ્રેમ છે. અને એ પાછો ભાઈડો મને કે તમે લેશો શું? લ્યો શું આન મારે કહેવું? મારે કહેવું હતું લાખ રૂપિયા આપી દેજે ને, હમણાં કપા બપા ઓછો થયો. એમ હોય ભલા મને, જેનો ભાવ છે, પ્રેમ છે, પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હિમાલય જાત, પછી ભગવા ફેરી ભૂદરા. 18 અક્ષરનો મંત્ર છે મારા રામ. પ્રેમ કોને કયો છો? પ્રેમ હોય ને મારા નાથને પ્રગટ થવું પડે ભલા માણા. આ તમે રામદેવજી બાપાના અલગ ધણીના જે તમે આ ગાયું માટે પારેવા માટે કરો છો, ઈ એને નથી ખબર. અરે હું તો અહીંયા સુધીની વાત કરું કે હનુમાન ને મેલડી ને રામા પીર તો સવારે નાળિયેર મારો ને બપોરે ભડાકો કરે એવા 3 દેવ છે ભલા માણા. રામદેવજી બાપુ જીવતું જાગતું પ્રમાણ છે. મેં કીધું એમ આપણો ઇતિહાસ સાવ ખરાબ છે. તમે લગભગ બધા મને સાંભળ્યો હોય છે, પણ મારું બાવડું ચાલ્યું હોય ને તો રામા પીરે આપણું ગાડું પાટે ચડાવ્યું ને, કે આપણી જેટલી આબરૂ છે તો ઇનપા આવીને પૂછો તો ખબર પડે. અને આપણે કાંઈ જોતું નથી હવે, કારણ કે એ ધોકા પસાડી લીધા, હવે એ કાંઈ કરવાનું થતું નથી. પણ અત્યારે આજે એમ હમણાં મેં વાત કરી ને, એમ અત્યારે બાપુ અમને આમ ઘોંકા મારે છે. કચ્છનો બારવટીયો જેસલ જાડેજો બજારમાં નીકળે ને, બારીઓ બારણા બાપુ બંધ થઈ જાય, ચકલા ઉડતા બંધ થઈ જાય. એક માણા અંદર રૂમમાં બેઠો બેઠો વાત કરતો હોય ને, વાત કરતો બંધ થઈ જાય કે જેસલ નીકળ્યો. અને ઈનો ઈ જેસલ સતી તોરલ મળ્યા ને, પછી તોરલના કપડા માથે લઈને જેથી નદીએ ધોવાઈ ગયો ને, તેથી જે જગત એની માથે વિતાડી છે ને, એ તો જાડેજાનો આત્મો જાણે રામ. એમ અત્યારે અમને બાપુ છે ને આ ભક્તિના માર્ગે મને તો 2-3 કે તમે દરબારું આમ ને ફલાણું આમ ને ઠીકડું આમ ને. મેં કહ્યું તમે ભલામણા થોડાક મોડા ભેગા થયા, વહેલા ભેગું થવાનું હતું. હિસાબ કરી દે, હારા સાહેબોને ગોટા વાળી દીધા, તારા ડાળીએ આવતા છે ભલામણા. અને બાજવું કેમ, એ તો અમારે અહીંયા ટ્યુશન બાંધવું પડે ભલામણા. હવે સુધર્યા છીએ, સુધરવા દો ને. પણ આ જગત બાપુ છે ને ઘોંકા મારીને ઊભા કરે છે. પણ કહેવાનો અર્થ એ છે કે એક મિયાનમાં 2 તલવાર ન રહી શકે. એટલા માટે એક ગામની બાજુમાં છે ને છોકરાઓ ગેડી દડે રમતા હતા. એ ગેડી દડે રમતા હતા ને, એક છોકરો આમથી આમ મારે ને એક આમથી આમ મારે. એમાં એક છોકરે ગેડી મારી અને આમ રોડ ઉપર ગઈ, અને રોડ ઉપર એક સંત હાલ્યા જતા. એટલે સંતના પગમાં એ દડો ગયો, એટલે સંતે આમ દડો હાથમાં લઈ અને આમ હાથમાં લીધો ને, એટલે દડાને વાચા આવી. એ કે બાબુ ઓલા બધા મને મારે પણ તમે મને ન મારતા હોય. એ કે પણ તને હું કામ મારે છે? કે બાપુ એ તો મને નથી ખબર, તમે મહાપુરુષ છો, તમે કહો ના, મને આમનું કાંઈ ભૂંડું નથી કર્યું. અને આવડા મને ઓલા પાસે જવું તો એ ધોકો મારે, ઓલા પાસે જવું તો એ ધોકો મારે. મેં આમનું કાંઈ, અમે તો દુકાનમાં બધા ભાઈઓ ભેગા હતા, અહીંયાથી મને ઉપાડીને લઈ આવ્યો. અને મને એમ કે મને એકલો નોખો પાડ્યો થાસવ છે. આ તો આ લાવ્યા ને કે ઓલી ઘરમાંથી ને ઓલા ઘરમાંથી ગેડીઓ લઈ લઈને નીકળે છે, રોજ મને ધોકાવે. મેં કાંઈ ભૂંડું કર્યું નથી. એ કે તારે ધોકા ખાતા બંધ થવું છે. જોકે બાપુ તો તમારો મોટો ઉપકાર. તો કે હું કહું એમ કરીશ? કે હા બાપુ તમે કયો એમ કરું. એ કે તારી માલિકો હવા છે નહીં કાઢી નાખે એટલે તને કોઈ ધોકો ન મારે. એમ તમારા મારે બાપુ એવું નથી. આજે પૈસાની, છોકરાની, રૂપની, મકાનની, સંપત્તિની હવા છે ને, એ કાઢી નાખજો, નકર દડા ધોકા ખાવાના જ રહેશે. આ અમારે હતી એટલે તેમાં કહું છું. આ મેં કાઢી નાખી ને એટલે તમે અમને સાંભળો છો. આ હવાની જરૂર નથી. જીવવાની હવા તો એ તો મારો નાથ પૂરે છે, પણ આજે વધારાની હવા ભરાણી છે ને, એને કાઢી નાખી. જોકે તમારો સમાજ તો બાબુ એક ગર્વ લેવા જેવો છે. કારણ કે આમ તો આમ જનરલ તમે વાત કરો ને તો
તોય તે દલવાડીના છોકરા અહીં ખૂન કર્યું, દલવાડીના છોકરા અહીં કોઈનું બૂસ માર્યું, દલવાડીના છોકરા અહીં આવું કર્યું, એકદમ બહુ જાણવા ન મળે. કારણ કે હોય પછી કોઈક સંગત ફેર થઈ ગઈ હોય ને કદાચ કોઈ હોય પણ બહુ ઓછું હોય. એમાં અમારો રેકોર્ડ એ ગમે લભ હોય તો એમ કે એકાદો દરબાર હશે મારી પછી ભલે બીજા ગમે એ હોય. એટલે જીવન મળ્યું છે ને બાપુ, આનંદ કરી લેવાની વાત છે. હળવા થઈ જાવ, ખાલી થઈ જાઓ. બાકી કરવાની મેં કીધું એ મેં કાંઈ જો રામાયણ ગીતા ભાગવત આપણે કોઈ શાસ્ત્ર વાંચ્યા નથી, આપણે કોઈ મંદિર બંદિરે કંઈ દાન બાન કર્યા નથી, આપણે કોઈ સારી વાત કરી નથી. આ તમે જે મને માનતા હોય એ બાકી બધું ઓટોમેટિક હાલ્યું આવે. શું કામ હાકડીમાં આવ્યો ને એટલે. બાકી આ શીખડાયું જો આવતું હોત ને તો બધા શીખી જાય ને, રોજ 10, 20, 50,000 રૂપિયા લઈ આવે. આ શીખડાવે કઈ પતે એવું નથી. પણ કહેવાનો મારો અર્થ એ છે કે હળવા ફૂલ થઈ જવાની જરૂર. આ બધાને ચાવી ભરી ભરીને મોકલ્યા છે, ચાવી ખૂટે એટલે જે હરી. એમાં અમુક રમકડામાં તમે જોવો ને, રમકડાની ચાવી ભરી હોય, રમકડા જેવા ઠેકડા મારતા હોય. એમાં અમુકની કડક સ્પ્રિંગ હોય ને એ વધારે ઠેકડા મારતા હોય. નથી મારતા આપણે, એને ખબર નથી મારીએ ખૂટ રહેવાની એકદી. કાંસ કૌરવ ને રાવણ જેવા બાપુ આ દુનિયામાં ધૂળ સાટતા થઈ ગયા હોય, તમારી મારી શું હસ્તી હતી ભલામણ. તમને મને મોકો મળ્યો. જીવન શાંતિની બાપુ મોજથી જીવાય. એક દિલ્હીનો સિકંદર બાપુ 500 ઘોડાનો રસાલો લઈ અને આમ બજારમાં નીકળ્યો, અને આમ 500 ઘોડા અને આમ બજારમાં હાલો જતો હતો ને. એક આમ ફકીર બાપુ ફૂટપાથ ઉપર હૂતો છે. એટલે ફૂટપાથ ઉપર ફકીર માથે નજર ગઈ ને, એટલે સિકંદરે રથને ઉભો રાખો, મારે ઓલા ફકીર પાસે જવું છે. એટલે ફકીર પાસે જઈ અને કહે છે કે ફકીર કઈક માઇક મારી પાસે માઇક. એને આમ અત્યારે નજર કરીને કે મારે કાંઈ જોતું નથી, શું માગે તારી. ઓલો સિકંદર ને પરસ્યો વળી ગયો. હું સિકંદર? ઈ કે હું સિકંદર શું કે તને મોજ આવે એ માય. ઈ કે તું સિકંદર હોય તો ભલે જે હોય, મારે કાંઈ જોતું નથી, પછી હું માગવાનું હોય. તું જાતો અહીંયા જાય કે આપણને કોઈ માગવાનું કીધું હોય તો બાકી રાખવી. આપણે આપણું ભરી લઈને પછી એમ કે અમારે વાડીમાં એટલું કામ બાકી એનું દો. સિકંદર ને ફકીર કે છે મારે કાંઈ નથી જોતું. એ કે પણ હું સિકંદર છું, આ ઘોડા રથ ઉપરથી હેઠે ઉતરીને તારી પાસે આમ આપવાનું કહું છું, કંઈક તો માગ. તો કે થોડાક આમ આગા ઉભા રહો ને, આમ હુરજનો તડકો મારી માથે પડે ને મને થોડીક ટાઈટ વાય છે. બાપુ એનો સંતોષ અને એની મોજ અને એની મસ્તી ઉપર બાપુ સિકંદર ફિદા થઈ ગયો. વાહ તારી મોજ, વાહ મારી પાસે આટલું છે તો હજી હું ચારે બાજુ બસોડા લઉં છું. અને એક પાણાનું ઓશીકું છે, કોથળો પાથર્યો છે ને એક ધોતડી પહેરી છે અને બીડી ટેકાવીને બાપુ બેઠેલો હુંતેલો. એ કે પણ કાંઈક તો માગી. કે હું માગું તો હામીની ડેલીમાં એક બેને હમણાં આવીને ખાવા દઈ ગઈ. એક ભાઈ નીકળ્યો તો એને મને બીડી આપી. હવે હાજે કોક એવી બીજી બેન નહીં મળી જાય, શું બથોડા લેવા બધું કે હું ક્યાં મૂકવું. અને ભાઈ સિકંદરને એમ થયું વાહ તારી મોજ, વાહ. અને પછી સિકંદર કહે છે કે હું આ દુનિયા છોડીને જઉં ને તેથી મારે ખુદાને કહેવું છે કે હે ખુદા, મને આવી આવતા જન્મમાં મને આવી મોજ દેજે, આવી મસ્તી દેજે. અને ઓલો ફકીર કહે છે શું કીધું તમે? એ કે હું એમ કહું છું કે આ દુનિયા છોડીને જેથી જઉં ને તેથી મારે ખુદાને કહેવું છે કે આવી મને મોજ દેજે, આવી મને મસ્તી દેજે. અને પછી એ ફકીર જે બોલ્યો છે ને ભાઈ, એ કે તું કેદી મર ને કેદી અહીંયા જા ને કેદી માગ ને ખુદાને હેરાન કરવો એના કરતા એ કે આઈન પા કૂતરો બેઠો છે ને આઈન પા તું જમાય રસાલો જવા દે, અત્યારે મોજ ચાલુ થઈ જાય. પણ આ છૂટે એવું છે આપણેથી? પૈસા તો હાથનો મેલ છે ને શું લઈ ગયા ને શું મૂકી જવાનું છે ને. આ પૈસા તો હાથનો મેલ, કામ ને ફલાણું ઢોકળું લાવો એક બીડી તો ઉખાડીને લઈ આવો ને એક જોડી. એમ છે આ બધું. આ તમે 10,000 ને 25,000 ને 50,000 ને લાખ રૂપિયા આપ્યા. અરે બાપુ આ શું કહે ઉપરથી પીડ્યા છે કાળી મજૂરીના પૈસા, પણ આ ભગીરથ કાર્યમાં બાપુ પરમાર્થમાં આપ્યા છે. મારા નાથને એનો બદલ ડબલ કરીને આપવું પડે. એટલા માટે મહાપુરુષો તમને મને એક રામદેવજી બાપાની વાણી, કારણ કે 3 દિવસ રામદેવજી બાપાનું આખ્યાન છે ને, એટલે આખ્યાને બધા જોજો. અને જોકે ખૂબ આપ્યું છે, હું આપો એમ તો મારે નથી કહેવા જેવું, પણ જોવા જાયજો. અને રામદેવજી બાપાનો બાપુ નગરું જોઈએ નહીં વળે, આ હાંભળે નહીં વળે, એ તમને ભેગું કહું કંઈક આ જીવનમાં ઉતારવા જેવું છે. અને જીવનમાં ઉતરે ને તો જ મજા છે, બાકી તો વાહ ને મજા નકરું આમનામ સાંભળીને આકાને સાંભળો ને આકાને કાઢી નાખો એમાં મજા નથી આવી. એટલા માટે
આખ્યાને બાપુ તમને ને મને કંઈક કહેતું હોય છે, એટલે એમાંથી કંઈક લેવા જેવું હોય છે. ભજન સંતવાણીમાં કંઈક લેવા જેવું હોય છે. જો કંઈક આપણો કંઈક બાપુ અંદરથી કંઈક ઉમળકો હોય તો જાણવા મળે. એટલે રામદેવજી બાપાને એક વાણી લઈ અને પછી મારી વાણીને વિરામ આપવો છે. જોકે મને ખબર છે સમય વધારે થઈ ગયો છે, પણ તમે બધા બેઠા એટલે કે હું તો ઓલા કહેતો તમે મને રહેવા દે તો સારું, પણ અહીંયા આવ્યા પછી તો છોડે નહીં. તો મને ખબર હતી રામદેવજી બાપા છે ને ભાઈ, જીવતું જાગતું પીરાણું છે. અને જ્યાં જ્યાં બાપુ આ ધર્મના વાવટા ફરકે છે, જ્યાં જ્યાં હરિહરની હાકલું પડે છે ને, કોઈ બી જગ્યામાં તમે જાઓ બાપુ ત્યાં પીરાણું હોય ને તો જ હરિહર હાલે, બાકી જય ભગવાન ક્યાંય ન હાલે. પૈસાના રૂમ ભર્યા હોય ને હરિહર ન હાલે. એની માટે બાપુ ભજન જોવે અને પીરાણું જોવે. જ્યાં જ્યાં ધર્મને વાવટા અને જ્યાં જ્યાં હરિહર હાલે છે અહીંયા બાપુ રામદેવજી બાપાનો પંજો છે તો જ હાલે, નકર હાલે નહીં. અને જે ભજન બન્યા છે ને બાપુ, એ હરભુજી અને હરજી ભાંટીએ જે બાપુ વાણી બનાવી છે, એમાં તો તમારે મારે, કારણ કે અમુક વાણી બાપુ મગજમાં બે એવું નથી. અને એ બધું જો મગજમાં બે જાય તમે અમને બોલાવો નહીં ને, એટલે એમ બે નહીં. એક વાણી કહે છે ને કે હરજી ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો. અગમ કોને કહેવો? આપણને ગમ નથી એને અગમ કહેવાય. આપણને ગમ જ નથી ભજનની. આ અલગ ધણીની બધા વાતો કરે છે ને, અલગ ધણી તમારા આશ્રમ છે અનક્ષેત્ર, અલગ ધણી એક શબ્દ છે અલગ ધણી. અલખ એટલે શું થાય? લખાય નહીં એને અલગ કહેવાય. જો લખાય તો દેખાય ને દેખાય તો વંચાય. આ એ શું છે? લખાતું નથી, લખાય નહીં એટલે દેખાય નહીં, દેખાય નહીં એટલે વંચાય નહીં. 100%. તો અલગ શું છે? આની માટે બાપુ રામદેવજી બાપા પાસે કંઈક ધ્યાનથી અગરબત્તી કરજો, મારો નાથ તમને ઉજાડી દે. ભજન બાપુ એમ સમજાય એવું નથી. હમણાં વાત કરી હતી ને ગણપતિ મહારાજની, ભોળાનાથનો દીકરા ગણપતિ, ભોળાનાથે માથું કાપ્યું ગણપતિનું અને પછી કે હાથીનું સોંટાડ્યું. તે હું એમ કહું છું પેલું કાપ્યું ત્યાં જ નહીં પીડ્યું હોય? હાથીનું શું કામ કૂટ્યું હોય છે? વિચારવા જેવું છે ભલામણા. અને હાથીનું છે એ વાત પાકી છે, પણ ઈ કેમ ન છોડ્યું ને હાથીનું હું કામ છોડ્યું? અને માણાના શરીર ઉપર હાથીનું માથું ફીટ થાય તમને કેમ લાગે? આ એમ સમજાય નહીં રામ. અને આપણી વાતોમાં હવે તમે આમાં તમને રસ હોય ને એટલે તમે આમાં હલોય નહીં, એ પાકું. ભજન છે ને, ભજન થયા જ નહીં. આજ અમે ક્યારના બાપુ વારે વાત કરતા હતા. અને હું તો ભજનનો માણસ છું. મને પાછા રાહડા બારડાનો મારે મેળ ન આવે.